અને જો મિથ્યાત્વનો નાશ થાય અને સમ્યક દર્શન પ્રગટે તો જ્ઞાન પણ સમ્યક થઈ જાય. એમ કેમ? તો કે સમ્યક શું છે? તો કે સમ્યક તો આત્મ સ્વભાવની રુચિ છે. આત્મ સ્વભાવની રુચિ થાય ત્યારે શું થાય? તો કે આત્મ સ્વભાવની રુચિ થાય ત્યારે જ્ઞાન ઉપયોગ બહારમાંથી પલટીને આત્મ સ્વભાવ સન્મુખ થઈ જાય તો જીવની રુચિ આત્મ સ્વભાવની થતાં જ્ઞાન ઉપયોગ પણ સહજ આત્મ સ્વભાવ સન્મુખ થાય છે. તો સમ્યક દર્શન થતાં જ્ઞાન પણ સમ્યક જ્ઞાન થાય છે. અને આત્મ સ્વભાવની અરુચિ હોય તો એ મિથ્યાત્વ. ત્યારે જ્ઞાન પણ અજ્ઞાન રૂપે પરિણમે છે. તો કે જે મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યા દ્રષ્ટિને એટલે કે અજ્ઞાનીને જ રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવો કહેતા ભાવાશ્રવો હોય છે. ભાવાશ્રવ કોને હોય? અજ્ઞાનીને. ભાવાશ્રવ શું છે? તો કે અજ્ઞાની જીવના પરિણામ છે. ભાવાશ્રવ અજ્ઞાનીની જીવના કયા પ્રકારના પરિણામ છે? તો કે જીવના પરિણામમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થવી. તો કે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ ક્યારે થાય છે? તો કે જીવ મિથ્યાત્વ સહિત અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. તો આશ્રવ જીવના રાગ દ્વેષ મોહ રૂપના પરિણામ, એને આશ્રવ કયા. અબ ગાથા 166. अब का हाँ जी, फिर से गाथा 166 उसका हेडिंग है अब. अब का अर्थ है अगली गाथा में हमने आश्रव का स्वरूप समझाया और आश्रव के स्वरूप में हमने द्रव्य आश्रव 2 प्रकार का बताया. एक कर्म के उदय को द्रव्याश्रव कहा और नया कर्म का आना उसको भी द्रव्याश्रव कहा. और आश्रव दूसरा प्रकार का उसको हमने भावाश्रव कहा. भावाश्रव को हमने जीव का परिणाम कहा और जीव के परिणाम में राग द्वेष मोह को भावाश्रव कहा. और ये भावाश्रव की उत्पत्ति जब जीव मिथ्यात्व सहित अज्ञान रूप परिणमित होता है तब भावाश्रव यानी राग द्वेष मोह उत्पन्न होता है. इतनी बात हमने अगली गाथा में बताई और आश्रव का हमने
कारण 4 बताया, मिथ्यात्व, अविरति, कषाय और योग। और ऐसा भी बताया कि आश्रव 1 से 13 गुणस्थान तक होता है। और ये भी बताया कि आश्रव जाने का क्रम, प्रथम मिथ्यात्व जाएगा, उसके बाद अविरति, उसके बाद कषाय और उसके बाद योग। इतना विषय अगली गाथा में हमने बताया है। इतना बताने के बाद अब पढ़ो हेडिंग 166 का। ज्ञानी को आश्रवों का यानी भाव आश्रवों का अभाव है। भावाश्रव का अभाव है, उसका अर्थ क्या कि राग द्वेष मोह तीनों एक साथ ज्ञानी को होता नहीं है। दूसरा अर्थ, ज्ञानी को मिथ्यात्व सहित राग द्वेष होता नहीं। જ્ઞાની કો રાજુભાઈ આપણે પેરેગ્રાફ 2 થયો છે પેલું ટીકાનું આઈ થિંક આપણે પહેલા ભાવાતીતનો પેરેગ્રાફ 2 આપણે બાકી રાખેલો આઈ થિંક મને એવું કે ખ્યાલ છે પણ મારું ભૂલ બી હોઈ શકે ભાઈ। હા, એટલે આપણે એમ કહ્યું હતું કે આ જે બીજો પેરેગ્રાફ છે ને એનો ભાવાર્થ વાંચશું એટલે એમાં આવી જશે। ઓકે 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 નોટ ટુ વરી ઓકે થેન્ક યુ પરિવાર 166 ગાથાનું હેડિંગ ગુજરાતીમાં, એમાં શબ્દ છે પેલો હવે। હવે શબ્દનો અર્થ છે કે ગાથા 164-65માં અમે આશ્રવનું સ્વરૂપ બતાવ્યું છે। આશ્રવના સ્વરૂપમાં આશ્રવ 2 પ્રકારના છે, દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ। દ્રવ્ય આશ્રવ છે એ પૂતગલના પરિણામ છે, ભાવ આશ્રવ છે એ જીવના ચૈતન્ય વિકારો છે, જીવના પરિણામ છે। દ્રવ્ય આશ્રવ છે એના 2 ભેદ છે, પૂર્વ કર્મનો ઉદય થવો એ પણ દ્રવ્ય આશ્રવ કહેવાય, અને નવા કર્મ એનું આગમન થવું એ પણ દ્રવ્ય આશ્રવ કહેવાય। પછી કહ્યું હતું કે દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। ભાવ આશ્રવ જીવની સત્તામાં ઉત્પન્ન થાય છે, માટે એને ચૈતન્યનો વિકાર કહ્યો છે, ને ચૈતન્યના વિકારને રાગ દ્વેષ મોહ કહ્યા છે। દ્રવ્ય આશ્રવ પૂતગલના પરિણામ છે, એ પૂતગલની સત્તામાં થાય છે। દ્રવ્ય આશ્રવ ને ભાવ આશ્રવ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। ભાવ આશ્રવ એટલે રાગ દ્વેષ મોહ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને હોય છે, પણ માત્ર રાગ દ્વેષ સાધક જીવ જ્ઞાનીને હોય છે,
તેને મોહ હોતો નથી, દર્શન મોહ હોતો નથી. આશ્રવના 4 કારણ છે: મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. ખરેખર સાચા આશ્રવો રાગ, દ્વેષ, મોહ છે. અજ્ઞાનીને આવા ભાવાશ્રવ અનાદિકાળથી પ્રતિ સમય ઉત્પન્ન થાય છે. એ ઉત્પત્તિનું કારણ એક અજ્ઞાન છે, બીજું છે કે જીવ સ્વભાવથી ચ્યુત થાય છે, માટે ઉત્પન્ન થાય છે. આટલું અમે પૂર્વગાથામાં કહી ગયા છીએ. હવે ત્યાર પછી શું કહેવું છે? તો કે છે હવે જ્ઞાનીને, જ્ઞાની કહેતા આત્માનુભવીને, આત્માનુભવી એટલે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું જેને વેદન કર્યું છે, જેની દ્રષ્ટિ જ્ઞાયક સ્વભાવ ઉપર રહે છે અને ઉપયોગ પણ બહારથી પલટીને વારંવાર આત્મ સ્વભાવ સન્મુખ થાય છે, એને જ્ઞાની કહેવામાં આવે છે. કે છે જ્ઞાનીને આશ્રવોનો, તો કે કયા આશ્રવોનો? દ્રવ્યાશ્રવ કે ભાવાશ્રવ? તો કે ભાવાશ્રવોનો અભાવ છે. આ જ્ઞાની શબ્દનો અર્થ છે સાધક. સાધક શબ્દનો અર્થ છે અંતરાત્મા. અંતરાત્માનો અર્થ છે 4 થી 12 ગુણસ્થાન. માં વિચરતા જીવો. ફરીવાર, આ જ્ઞાની શબ્દનો અર્થ છે સાધક, સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ 4 થી 12 ગુણસ્થાન સુધી હોય છે, જેને શાસ્ત્ર ભાષામાં અંતરાત્મા કહેવાય છે. અથવા સાધક એટલે 4 થી 12 ગુણસ્થાન. તો કે છે જ્ઞાનીને આશ્રવોનો, આશ્રવોનો અર્થ છે ભાવાશ્રવ, અને ભાવાશ્રવનો અર્થ છે રાગ, દ્વેષ, મોહ. તો રાગ, દ્વેષ, મોહનો અભાવ છે. મોહ સહિત રાગ, દ્વેષ હોય એનો જ્ઞાનીને અભાવ છે, એટલે કે એને ભાવાશ્રવ ઉત્પન્ન થતા નથી. આમ કેમ કહ્યું? તો કે 4થા ગુણસ્થાને જીવ જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરે, જીવ જ્યારે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સૌ પ્રથમ શેનો નાશ થાય છે? તો કે સૌ પ્રથમ દર્શન મોહ એટલે મિથ્યાત્વનો નાશ થાય છે. અને મિથ્યાત્વની સાથે સાથે અનંતાનુબંધીના રાગ, દ્વેષનો નાશ થાય છે. તો જ્ઞાનીને અનંત સંસારનું કારણ થાય એવું મિથ્યાત્વ અને લાંબા કાળનો બંધ પડે એવા રાગ, દ્વેષ અનંતાનુબંધી
એનો નાશ થઈ ગયો. એટલે હવે જીવને ભવિષ્યમાં અનંત ભવ થવાના નથી. અનંત ભવ થવાના નથી એ અપેક્ષાએ જ્ઞાનીને ભાવ આશ્રવોનો અભાવ છે એમ કહેવામાં આવે છે. परिवार हिंदी में यहाँ लिखा है, अब का अर्थ है 164-65 गाथा के बाद ज्ञानी को, ज्ञानी किसको कहते हैं तो कि साधक को. ज्ञानी किसको कहते हैं तो कि सम्यक दृष्टि सम्यक ज्ञानी को. ज्ञानी का अर्थ है अंतरात्मा. अंतरात्मा का अर्थ है 4 से 12 गुणस्थान वाले जीव. ऐसे ज्ञानी को आश्रवों का, कौन सा आश्रव तो कि भाव आश्रवों का अभाव है. भाव आश्रव का अर्थ है राग द्वेष मोह. तो ज्ञानी को भाव आश्रव में राग द्वेष मोह का अभाव है. ऐसा क्यों कहा तो कि मोह शब्द है वो दर्शन मोह है. दर्शन मोह से अनंत संसार उत्पन्न होता है, अनंत भव उत्पन्न होता है. ऐसे दर्शन मोह के साथ अनंतानुबंधी का राग द्वेष भी साथ में होता है. तो कसाई में सबसे बड़ा अनंतानुबंधी का राग द्वेष है. जब दर्शन मोह नाश हुआ उसके साथ साथ अनंतानुबंधी का राग द्वेष नाश हुआ. अब वो जीव को लंबे स्थिति वाले नया कर्म आने वाला नहीं है और सत्ता में पड़े हुए कर्म भी उसका स्थिति अनुभाग कम हो जाता है. वो जीव 15 भव से ज्यादा भव करने वाला नहीं है. इस अपेक्षा से ज्ञानी को भाव आश्रव का अभाव कहा है. अब ये बात को सिद्ध करना है कि ज्ञानी को भाव आश्रव का अभाव है. अब देखो गाथा 166. में गाथा हरिगीत साथ में गाते हैं. सुदृष्टि ने आश्रव निमित्त न બંધ આશ્રવ રોધ છે.
નહીં બાંધતો જાણે જપો સ્વનિબંધ જે સત્તાવીસે. ગાથાર્થ. સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે, જેનું એટલે બંધનું, બંધનું નિમિત્ત છે એવો બંધ નથી. કયો આશ્રવ અહીંયા લીધો છે? ભાવ આશ્રવ. હેડિંગમાં કયો આશ્રવ બતાવ્યો હતો? ભાવ આશ્રવ. તો કે ભાવ આશ્રવ જેનું નિમિત્ત છે. તો કે ભાવ આશ્રવ કોનું નિમિત્ત છે? તો કે નવા કર્મનું. હવે અહીંયા વાત લીધી છે જ્ઞાનીની. જ્ઞાનીમાં વાત લીધી છે સમ્યક દ્રષ્ટિની. સમ્યક દ્રષ્ટિની વાત કેમ લીધી છે? તો કે આ ગ્રંથ સમ્યક દર્શનની મુખ્યતાથી રચાયેલો છે. હવે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ છે કે નથી? કારણ કે ભાવ આશ્રવનો અર્થ કર્યો છે આગલી ગાથામાં રાગ દ્વેષ મોહ. મોહનો અર્થ છે દર્શન મોહ. દર્શન મોહનો અર્થ છે મિથ્યાત્વ. રાગ દ્વેષનો અર્થ છે અનંતાનુબંધી કસાય. અનંતાનુબંધી કસાયના રાગ દ્વેષ. તો કે સમ્યક દ્રષ્ટિને દર્શન મોહનો નાશ કર્યો ત્યારે તો સમ્યક દર્શન પ્રગટ થયું. સમ્યક દ્રષ્ટિએ મિથ્યાત્વનો નાશ કર્યો ત્યારે તો સમ્યક દર્શન પ્રગટ થયું. મિથ્યાત્વને અનંતાનુબંધી સાથે મિત્રતા છે, જુગલ જોડી છે. બંને હોય પણ સાથે, જાય પણ સાથે. તો સમ્યક દ્રષ્ટિએ મિથ્યા દર્શનનો નાશ કર્યો ત્યારે ચારિત્ર મોહમાં એટલે ચારિત્ર ગુણમાં અનંતાનુબંધીનો રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. ફરીવાર પહેલા સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ સમજ કે સમ્યક દ્રષ્ટિના પરિણામ કયા છે.
તો કે સમ્યક દ્રષ્ટિએ મિથ્યાત્વનો નાશ કર્યો છે. મિથ્યાત્વને અનંતાનુબંધી કસાય સાથે મિત્રતા છે. મિથ્યાત્વ હોય તો અનંતાનુબંધી કસાય સાથે હોય. મિથ્યાત્વ નાશ પામે તો અનંતાનુબંધી કસાય નાશ પામે. અહીંયા કયો આશ્રવ લીધો છે? તો કે ભાવ આશ્રવ. આગલી ગાથામાં ભાવ આશ્રવ કોને કયો હતો? તો કે રાગ દ્વેષ મોહને. મોહનો અર્થ છે દર્શન મોહ, મોહનો અર્થ છે મિથ્યાત્વ. સમ્યક દર્શન પ્રાપ્ત થયું ત્યારે મોહનો નાશ થયો, એટલે મિથ્યાત્વનો નાશ થયો. સાથે સાથે કયા રાગ દ્વેષ નાશ પામ્યા? તો કે સાથે સાથે અનંતાનુબંધીના રાગ દ્વેષ નાશ પામ્યા. તો કે મોહ રાગ દ્વેષના નાશથી શું થશે? તો કે મોહથી લાંબામાં લાંબો બંધ થતો હતો. 70 કોડાકોડી લાંબો, 70 કોડાકોડી સાગર, ને રાગ દ્વેષથી 40 કોડાકોડી સાગર. તો કે હવે સમ્યક દ્રષ્ટિ થયો ત્યારે અનંતે અનંત ગુણ સુત્તા રૂપે પરિણ્યા. ત્યારે શ્રદ્ધા ગુણમાં પેલા દર્શન મોહ ઉત્પન્ન થતો હતો એ નાશ પામીને સમ્યક દર્શન થયું. જ્ઞાનમાં અજ્ઞાન ઉત્પન્ન થતું હતું એ નાશ પામીને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું. અને ચારિત્ર ગુણમાં હાજી હા રાજુભાઈ, તમે જોઈન થાવ છો ને પાછા? મારો ફોન તો ચાલુ જ છે. ના, આઈ થિંક કે તમે ઓફલાઈન ચાલી ગયા ભાઈ. અચ્છા, આઈ થિંક ઇન્ટરનેટ ચાલી ગયું લાગે છે. હોઈ શકે. હાજી ના, કારણ કે બધાને એમ જ થયું ભાઈ, એટલે મને કીધું, મને રિક્વેસ્ટ કર્યું કે તમને ફોન કર. ભલે ભલે, ફરી પાછું જોડું. હા. There are 6 participants in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ફરીવાર કે સમ્યક દ્રષ્ટિને ભાવ આશ્રવનો અભાવ છે. તેનો અર્થ શું? તો કે જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે. એનો અર્થ એમ કે જ્ઞાનીને હવે અનંતકાળનો સંસાર ઉત્પન્ન થાય એવા ભાવાશ્રવનો અભાવ છે. જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે એનો અર્થ શું? તો કે જ્ઞાનીને હવે અલ્પ સંસાર ઉત્પન્ન થાય એટલો આશ્રવ છે, પણ અનંત સંસાર ઉત્પન્ન થાય એવો આશ્રવ નથી. હવે પ્રશ્ન એ થાય કે અનંત સંસાર
કયા ભાવ આશ્રવથી ઉત્પન્ન થાય? તો કે દર્શન મોહ સહિત રાગદ્વેષ હોય તો અનંત સંસાર ઉત્પન્ન થાય. દર્શન મોહ એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ સાથે અનંતાનુબંધીના રાગદ્વેષ હોય તો એને અનંત સંસાર ઉત્પન્ન થાય. પણ અજ્ઞાની પ્રથમ વખત સમ્યક દર્શન પ્રાપ્ત કરે એટલે ચોથા ગુણસ્થાને આવે. ચોથા ગુણસ્થાને અજ્ઞાનીને મોહનો નાશ થયો છે અને અનંતાનુબંધીના રાગ દ્વેષનો પણ નાશ થયો છે. તો અહીંયા એમ કહ્યું કે ભાવ આશ્રવનો અભાવ થાય. ભાવ આશ્રવનો અભાવ થાય એનો અર્થ એમ છે કે હવે સમ્યક દ્રષ્ટિ થયો માટે એને મિથ્યાત્વ સહિત અનંતાનુબંધીના રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. એટલે કે સમ્યક દ્રષ્ટિને હવે અનંત સંસારનું કારણ બને એવા ભાવ આશ્રવો ઉત્પન્ન નહીં થાય. માટે એમ કહ્યું કે જ્ઞાનીને આશ્રવનો અભાવ છે. જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ છે. પણ જ્ઞાની થયો ને ચોથે ગુણસ્થાને આવ્યો, હજી એને પાંચમા ગુણસ્થાનથી શરૂ કરીને 13મા ગુણસ્થાન સુધીનો પુરુષાર્થ કરવાનો બાકી છે. માટે એને થોડા રાગદ્વેષ છે. પણ એ રાગદ્વેષ કેવા છે? તો કે અનંત સંસારનું કારણ થઈ શકે તેવા નથી. માટે જ્ઞાની રાજુભાઈ, અનંતાનુબંધી એટલે અનંતાનુબંધી એટલે જે ઇન્ટેન્સિટી, જે મિથ્યાત્વનું ઇન્ટેન્સિટી ના, મિથ્યાત્વ છે ને એ શ્રદ્ધા ગુણનું કાર્ય છે. હાજી. અને કસાઈ છે એ ચારિત્ર ગુણનું કાર્ય છે. કસાઈના પ્રકાર 4: ક્રોધ, માન, માયા, લોભ. અને કસાઈની ઇન્ટેન્સિટી એના પ્રકાર પણ 4: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન. તો અનંતાનુબંધી કસાઈ છે એ ચારિત્ર ગુણની પર્યાય છે. અને તીવ્રમાં તીવ્ર કસાઈ અનંતાનુબંધીનો છે. એનાથી મંદ કસાઈ અપ્રત્યાખ્યાનનો છે. એનાથી મંદ કસાઈ પ્રત્યાખ્યાનનો છે. અને એનાથી મંદ સંજ્વલન કસાઈ છે. હવે કસાઈમાં પહેલું અનંતાનુબંધી કસાઈ જાય છે. પણ એ ક્યારે જાય છે? તો કે શ્રદ્ધા ગુણમાં મિથ્યાત્વનો નાશ થાય ત્યારે સાથે સાથે ચારિત્ર ગુણમાં અનંતાનુબંધી કસાઈનો નાશ થાય છે. પણ અપ્રત્યાખ્યાનનો કસાઈ રહે છે, પ્રત્યાખ્યાનનો કસાઈ રહે છે, સંજ્વલનનો કસાઈ રહે છે. કસાઈ શું છે? તો કે રાગદ્વેષ. તો કે ચારિત્ર ગુણમાં રાગદ્વેષનો નાશ કરવો હોય તો ક્રમથી નાશ થાય છે. સૌથી તીવ્ર કસાઈ અનંતાનુબંધીના રાગદ્વેષ સૌથી પહેલાં એ નાશ પામે. પછી અપ્રત્યાખ્યાનના રાગદ્વેષ નાશ પામે.
ત્યાર પછી પ્રત્યાખ્યાનના રાગદ્વેષ નાશ પામે, પછી સંજ્વલનના રાગદ્વેષ નાશ પામે. તો કે આમ કેમ? તો કે સમ્યક દર્શન થાય ત્યારે અનંત ગુણ આંશિક શુદ્ધ થાય. તો આંશિક શુદ્ધ થાય ત્યારે શ્રદ્ધા ગુણ મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન રૂપે થયો, જ્ઞાન ગુણ મિથ્યા જ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન રૂપે થયો, અને ચારિત્ર ગુણમાં અંશે વિતરાગતાની પ્રગટતા થઈ, રાગદ્વેષનો નાશ થયો. તો કે સમ્યક દર્શનના કાળે બધા ગુણો આંશિક શુદ્ધ થાય છે. એમાં હવે આશ્રવો કોને કીધા હતા? તો કે ભાવ આશ્રવ, રાગ દ્વેષ, મોહને કહ્યા હતા. મોહ કોનું કાર્ય હતું? તો કે શ્રદ્ધા ગુણનું. રાગદ્વેષ કોનું કાર્ય હતું? તો કે ચારિત્ર ગુણનું. તો કે મોહ એટલે મિથ્યાત્વ. તો મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. ત્યાં ક્રમ પડતો નથી, કાં જીવ મિથ્યા દ્રષ્ટિ હોય કાં સમ્યક દ્રષ્ટિ હોય. એટલે એ તો એક સાથે મિથ્યાત્વ ગયું અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. પણ ચારિત્ર ગુણમાં એવું નથી થતું. ચારિત્ર ગુણના કસાયો 4 સ્ટેપમાં દૂર થાય. પેલા અનંત અનુબંધીનો કસાય નાશ પામશે, એ સૌથી તીવ્રમાં તીવ્ર કસાય છે. પછી અપ્રત્યાખ્યાનનો કસાય નાશ પામશે, પછી પ્રત્યાખ્યાનનો કસાય નાશ પામશે, પછી સંજ્વલનનો કસાય નાશ પામશે. ત્યારે ચારિત્ર ગુણ પરિપૂર્ણ શુદ્ધ થશે. હવે મિથ્યાત્વ સહિત રાગદ્વેષ એટલે મોહ સહિત રાગદ્વેષ, એને અહીંયા ભાવાશ્રવ કીધા છે. હવે ભાવાશ્રવમાં અહીંયા એમ કીધું કે જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે. પણ એ ભાવાશ્રવનો અભાવ છે કઈ અપેક્ષાએ કીધું? તો કે એક વખત સમ્યક દર્શન થયું તો વધુ 15 ભવ કરશે, પણ અનંત ભવ નહીં કરે. માટે એને આશ્રવોનો અભાવ કીધો. જેમ લૌકિકમાં કોઈએ 10 કરોડની લોન લીધી હોય અને છેલ્લા 25,000 રૂપિયા ભરવાના બાકી હોય, તો ગામમાં બોલે કે મેં તો લોન ભરપાઈ કરી આપી, પણ 25,000 બાકી છે ને. તો કે 10 કરોડની અપેક્ષા એ 25,000 એ કોઈ મોટી કિંમત નથી. મેં બધું કરજ, બધો બોજો ભરી દીધો છે, એમ બોલે તો કોઈ બાદ નથી. એમ સમ્યક દ્રષ્ટિએ પૂર્વે અનંત ભવ કર્યા અજ્ઞાન દશામાં. હવે કેટલા ભવ બાકી રહ્યા અનંતની સામે? વધુ 15. માટે બોલે છે શું? કે હવે મને આશ્રવો નથી, હવે મને રાગ દ્વેષ મોહ નથી. જો એને બધા પ્રકારના રાગ દ્વેષ નાશ પામી ગયા હોય તો એ અર્યંત પદ કે સિદ્ધ પદમાં હોવા જોઈએ. હજી તો સમ્યક દ્રષ્ટિ છે. તો એને ભાવાશ્રવનો અભાવ કેમ કીધો? તો કે એટલા માટે કીધો કે હવે એને ભાવાશ્રવો એવા ઉત્પન્ન નહીં થાય કે જેનાથી અનંત ભવની ઉત્પત્તિ થાય, માટે ના પાડી. તો સમય થયો છે, કાલે આપણે ગાથા શરૂ કરશું.
થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, થેન્ક યુ. હા. થેન્ક યુ રાજુભાઈ. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે વિશ્વવિરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના તારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનના સમાવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ.